In Unit 1, we have discussed about special Galilean transformation, the invariance of wave equation under Galilean transformation, Michelson-Morley experiment, its negative results, Lorentz transformation, inverse of Lorentz transformation, and the wave equations, invariance of wave equation under Lorentz transformation. And in this unit, our second unit, we are going to discuss about event, time dilation, length contraction, addition of velocities, and the equivalence between mass and energy. So first of all, let us start with event. So what is an event? An event is described by coordinates xyz of location of occurrence and time t of occurrence. Of that event. ઇવેન્ટ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે લોકેશન દેટ ઇઝ અકરન્સ ઓફ લોકેશન એટલે કે જે પ્લેસ ઉપર કે જે સ્પેસમાં જે લોકેશનમાં અકર થાય છે ઇવેન્ટ એના કોઓર્ડિનેટ્સ એક્સ વાય ઝેડ 3 ડાયમેન્શનમાં સ્પેસમાં જે એના કોઓર્ડિનેટ્સ મળે છે એ કોઓર્ડિનેટ્સ અને પ્લસમાં એનો જે ટાઈમ છે અકરન્સનો એ ટાઈમ ટી એ બધાને જોઈન્ટ કરી અને જે ડિસ્ક્રાઇબ કરે એ આપણને ઇવેન્ટ મળશે. Thus, in R4, we will consider a point P of x, y, z, t as an event. એટલે આપણે R4ની અંદરમાં જે પોઈન્ટ કન્સિડર કરીએ એમાં આપણે એના કોઓર્ડિનેટ્સ એક્સ વાય ઝેડ અને ટી એ ચારેયને સાથે કન્સિડર કરીએ એને આપણે ઇવેન્ટ કહેવાનું છે. સો બેઝિકલી વોટ ઇઝ ધ ડિફરન્સ? લેટ અસ રાઇટ ઇન 3 ડાયમેન્શન P of x, y, z is called a point and in 4 dimension P of x, y, z with the time t is called an event. Now we will discuss about the length contraction using SLT, that is special Lorentz transformation. For that we have to consider two frames S and S dash in standard configuration. So here what we mean by standard configuration, that is S dash is moving with constant speed v along the positive x direction relative to S.
તો લેન્થ કોન્ટ્રાક્શનને ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે આપણે બે ફ્રેમ એસ અને એસ ડેશ સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં કન્સિડર કરવાની છે. સો વોટ વી મીન હિયર બાય સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશન? સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનનો મતલબ શું થાય છે? આપણે આગળ ડિફાઇન કરેલું છે એ રીતે કે એસ ડેશ છે એ કોન્સ્ટન્ટ સ્પીડ વી સાથે એક્સ ડિરેક્શન, પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ફ્રેમ એસની રિસ્પેક્ટ ટુ મોશનમાં છે. બસ આ આપણી સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશન છે. તો હવે આપણે નેક્સ્ટ એક રિજિડ રોડ લેવાનો છે અને એને એક્સ એક્સિસ ઉપર પ્લેસ કરવાનો છે. તો પહેલાં આપણે એને ફિગરમાં ડ્રો કરી લઈએ અને પછી આપણે ડિરાઈવ કરીએ ફોર્મ્યુલાને. તો આપણે અહીંયા એસ અને એસ ડેશ ફ્રેમ છે એ સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં લીધી છે એટલે, અને જે એસ ડેશ ફ્રેમ છે એ કોન્સ્ટન્ટ વેલોસિટી વી સાથે પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં એસની રિસ્પેક્ટ ટુ મોશનમાં છે. અને હવે આપણે એક રિજિડ રોડ લેવાનો છે જે એસ ફ્રેમમાં એક્સ એક્સિસ ઉપર આપણે એને પુટ કરવાનો છે અને આના કોઓર્ડિનેટ છે આપણને શું મળશે? એ અને બી કોઓર્ડિનેટ મળશે. તો એના માટે આપણે પહેલાં લખી લઈએ, let us put a rigid rod on x-axis in S frame with endpoints A of x00, x1 નામ આપી દઈએ આપણે, and B x2 0 0. એટલે આપણે જે રોડ લીધો છે રિજિડ રોડ એના આપણને કોઓર્ડિનેટ્સ પહેલાં તો એન્ડ પોઈન્ટ શું મળશે? એ અને બી, અને એ અને બીના જે આપણે કોઓર્ડિનેટ્સ છે એને આપણે x1 0 0 અને x2 0 0 કન્સિડર કર્યા છે કેમ કે આપણે જે રોડ છે એને એક્સ એક્સિસ ઉપર પ્લેસ કરી છે એટલે આપણને એના વાય અને ઝેડ એક્સિસ તો ઓબ્વિયસલી 0 મળશે. અને આ બે જે પોઈન્ટ્સ મળશે આપણે એનું x1 અને x2 નામ આપ્યું છે, બરાબર. સો an observer in S frame will measure the length of the road as L is equal to x2 minus x1. એસ ફ્રેમમાં જે ઓબ્ઝર્વર છે એ આપણા રોડની લેન્થ છે એ કઈ રીતે મેઝર કરશે? x2 માઇનસ x1 તરીકે. અને સો લેટ અસ કન્સિડર ઇન ઓબ્ઝર્વર in S dash wishes to measure the length of the same road then it is necessary to find the coordinates of endpoints A and B at the same time T dash. એસ ફ્રેમની અંદર ઓબ્ઝર્વરે રોડની લેન્થ મેઝર કરી છે. કઈ રીતે? તો કે L ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. એ તો ઇઝીલી મળી જશે. હવે એસ ડેશમાં એક ઓબ્ઝર્વર છે જેને લેન્થ મેઝર કરવી છે સેમ રોડની, તો એને
એસ ડેશમાં મેઝર કરવી હોય લેન્થ તો એના માટે પહેલાં તો કોઓર્ડિનેટ્સ જોશે એ અને બીના એસ ડેશની અંદર એટ ટાઈમ ટી ડેશ. તો હવે આપણને ફોર્મ્યુલા કઈ રીતે મળશે? તો એના માટે આપણે x1 અને x2ની કોઓર્ડિનેટ્સની વેલ્યુ જોશે કે જે આપણને એસ ડેશમાં મળતી હોય. તો એ આપણને કઈ રીતે મળશે? બાય યુઝિંગ ઇનવર્સ એસએલટી. સો નાવ બાય ઇનવર્સ એસએલટી we have ઇનવર્સ એસએલટી પ્રમાણે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા હતા તો આપણને શું મળે? તો કે x ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ એક્સ ડેશ પ્લસ વી ઇન્ટુ ટાઈમ ટી ડેશ. તો અહીંયા આપણી પાસે બે કોઓર્ડિનેટ્સ છે. કયા? તો કે x1 અને x2. તો એની વેલ્યુ આપણને શું મળશે? બીટા ઇન્ટુ x1 ડેશ પ્લસ વી ઇન્ટુ ટી ડેશ. અને x2 માટે વેલ્યુ મળશે બીટા ઇન્ટુ x2 ડેશ પ્લસ વી ઇન્ટુ ટી ડેશ. કેમ કે ટાઈમ ટી ડેશ છે બે આપણે સેમ છે અને ત્યારે જ આપણને કોઓર્ડિનેટ્સ જોઈએ છે. તો આપણને x1 અને x2 મળે. તો હવે આપણે એસ ફ્રેમની અંદર આપણી લેન્થ શું હતી? તો કે l ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. તો હવે આપણે x2 માઇનસ x1ની વેલ્યુ અહીંથી આપણે પુટ કરીએ એટલે બીટા તો બંનેમાં કોમન મળશે એટલે આપણે આને લખી શકીએ બીટા કોમન લઈને x2 ડેશ માઇનસ પ્લસ વીટી ડેશ માઇનસ x1 ડેશ માઇનસ વી ઇન્ટુ ટી ડેશ. તો વી ટી ડેશ કેન્સલ થઈ જશે એટલે આપણને શું મળશે? બીટા ઇન્ટુ x2 ડેશ માઇનસ x1 ડેશ. તો આ જે છે આપણને લેન્થ મળશે એલ ડેશ. દેટ ઇઝ આપણે આને બીટા ઇન્ટુ એલ ડેશ લખી શકીએ. એટલે આ જે x2 ડેશ માઇનસ x1 ડેશ છે એ આપણને શું મળે છે? તો કે લેન્થ ઓફ ધ રોડ ઇન એસ ડેશ ફ્રેમ. તો હવે આપણે આનો ફોર્મ્યુલા આવી રીતે લખી શકાય કે એલ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ એલ ડેશ. અને બીટા એટલે આપણી વેલ્યુ શું છે? 1/(1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર). તો હવે આપણે એલ ડેશને લખ્યું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ધીસ વેલ્યુ તો કે 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. આપણા જે ડિનોમિનેટર છે એને LHSની હારે મલ્ટીપ્લાય કર્યો છે. તો હવે આપણને ખબર છે કે જો 1 હોય તો આપણને 1 ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકીએ. પણ 1માંથી કોઈ વેલ્યુ હું માઇનસ કરું તો એ તો આપણને 1 કરતાં નાનું મળશે. દેટ ઇઝ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર કરું તો આ જે 1 છે એના કરતાં મને આ વેલ્યુ છે એ નાની મળશે. તો હવે હું ઇક્વેશનની બંને બાજુ એલ સાથે મલ્ટીપ્લાય કરું. દેટ ઇઝ એલ ઇન્ટુ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. એટલે મલ્ટીપ્લિકેશન કરવાથી ઇનઇક્વાલિટી છે એમાં કંઈ ફેર પડતો નથી. દેટ ઇઝ આ એલ ઇન્ટુ 1 એટલે આપણને એલ મળશે. તો આ જે વેલ્યુ છે એ આપણને શું આપશે? તો કે આ વેલ્યુ એલ ઇન્ટુ √1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ. તો હવે અહીંયા આપણને શું મળશે? એલ ડેશ ઇઝ લેસ ધેન એલ. તો આનો મતલબ શું થાય કે આપણી જે એસ ડેશ ફ્રેમની અંદર લેન્થ મળે છે એ એસ ફ્રેમની જે લેન્થ હતી એના કરતાં ઓછી મળે છે. તો આને આપણે કઈ રીતે લખી શકાય? the L dash is less than L. તો આના ઉપરથી આપણે લખી શકાય કે thus the length measured by a moving observer is less than the length measured by observer at rest. એલ ડેશ ઇઝ લેસ દેન એલનો મતલબ શું થાય કે જે ઓબ્ઝર્વર છે એ મૂવિંગ ઓબ્ઝર્વરે મેઝર કરેલી લેન્થ છે એ રેસ્ટ ટાઈમે જે ઓબ્ઝર્વરે લેન્થ મેઝર કરી હતી એના કરતાં આપણને ઓછી મળે છે. દેટ ઇઝ ઇન અધર વર્ડ્સ આપણે આને શું કહી શકીએ? ધીસ ફર્ધર મીન્સ દેટ the length measured by an observer at rest is maximum.
કે રેસ્ટ ઉપર જે ઓબ્ઝર્વરે લેન્થ મેઝર કરી છે એ આપણને મેક્સિમમ મળશે અને એ મેક્સિમમ જે લેન્થ છે એને શું કહેવાની? ધીસ લેન્થ ઇઝ કોલ્ડ પ્રોપર લેન્થ. જે રેસ્ટ ઉપર ઓબ્ઝર્વર છે અને એની જે મેઝર કરી છે લેન્થ એ આપણને મેક્સિમમ મળે છે અને એ મેક્સિમમ લેન્થને આપણે પ્રોપર લેન્થ કહેવાની છે કે અને આને આપણે બીજી રીતે કઈ રીતે કહી શકાય કે જો કોઈ ઓબ્જેક્ટ છે એની લેન્થ આપણને રેસ્ટ ટાઈમે એટલે કે એસ ફ્રેમમાં આપણે જે મળે છે એના કરતાં મૂવિંગ ફ્રેમ એસ ડેશમાં આપણને ઓછી મળશે. That is, the length of an object is reduced when it is in motion. Here we have to note that in standard configuration, if a rod is placed on y-axis or on z-axis, then its length will not change. That is, આપણે જો સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં બેઝ ફ્રેમને કન્સિડર કરી હોય અને જો રોડ છે આપણે પહેલાં લેન્થ કોન્ટ્રાક્શન માટે એક્સ એક્સિસ ઉપર પ્લેસ કરી હતી, એના બદલે જો વાય એક્સિસ અથવા તો ઝેડ એક્સિસ ઉપર પ્લેસ કરવામાં આવે તો એ રોડની લેન્થમાં કાંઈ પણ ચેન્જ આવતો નથી. તો આને આપણે શું કહી શકાય? દેટ ઇઝ ધ લેન્થ perpendicular to the direction of motion is unchanged. મોશનની જે ડાયરેક્શન હોય એ ડાયરેક્શનની આપણે પરપેન્ડિક્યુલર લેન્થ આપણે મેઝર કરીએ તો એ મેઝર છે એ અનચેન્જ રહે છે. દેટ ઇઝ, ઇન અધર વર્ડ્સ, આપણે એને બીજું શું કહી શકાય? ધ ડાયમેન્શન ઓફ an object changes along the direction of motion. કે જો આપણે ડાયમેન્શન જે ઓબ્જેક્ટનું ડાયમેન્શન છે એ ક્યારે ચેન્જ થાય કે જો ડાયરેક્શનની મોશનની જે ડાયરેક્શન હોય એ જ ડાયરેક્શનમાં આપણને ઓબ્જેક્ટની લેન્થમાં ચેન્જ મળશે, એની પરપેન્ડિક્યુલર લેન્થમાં ચેન્જ મળશે નહીં. સો નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ટાઈમ ડાયલેશન. For the time dilation, we consider two inertial frames S and S dash in standard configuration. Moving with uniform velocity v. ટાઈમ ડાયલેશન છે એનું આપણે ડિરાઈવ કરવા માટે આપણે બે ફ્રેમ્સ એસ અને એસ ડેશ જે ઇનર્શિયલ ફ્રેમ છે એને સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં કન્સિડર કરી છે. એટલે સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં એટલે કે એસ ફ્રેમ છે એ રેસ્ટ ઉપર છે અને એસ ડેશ છે એ પોઝિટિવ એક્સ એક્સિસની ડિરેક્શનમાં યુનિફોર્મ વેલોસિટી દેટ ઇઝ કોન્સ્ટન્ટ સ્પીડ વી સાથે મોશન કરે છે. તો લેટ અસ ડ્રો ધેટ.
લેટ અ ક્લોક ઇઝ પ્લેસ્ડ ઇન એસ, દેટ ઇઝ આપણે એસ ફ્રેમની અંદર એક ક્લોક છે એ પ્લેસ કરવાની છે એક્સ ઇઝ ઇક્વલ ટુ x0 કોઓર્ડિનેટ ઉપર, વિચ ઇઝ એટ રેસ્ટ. આ છે એ આપણી ક્લોક છે. સો લેટ અસ રાઇટ ધીસ. Let a clock is placed in S frame at a point x point whose x coordinate is x is equal to x0. Thus it is at rest in S frame. આપણે શું કર્યું, એક ક્લોક લીધી અને એને એસ ફ્રેમમાં એક પોઈન્ટ ઉપર રાખી અને એ પોઈન્ટનો એક્સ કોર્ડિનેટ છે એ કેટલો છે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ x0. દેટ ઇઝ એ જે ક્લોક છે એ એસ ફ્રેમમાં રેસ્ટ ઉપર છે. હવે નાવ લેટ ટુ ઇવેન્ટ્સ ટેક પ્લેસ. At the position of the clock at time t1 and t2. હવે આપણે બે ઇવેન્ટ ટેક પ્લેસ થાય છે આપણે જે ક્લોક રાખી છે એ પોઝિશન ઉપર અને એનો ટાઈમ શું છે તો કે t1 અને t2. Now let t1 dash and t2 dash be corresponding time corresponding to S dash frame. હવે ઇવેન્ટ જે ટેક પ્લેસ થાય છે બે અલગ અલગ t1 અને t2 ટાઈમ, એ જ ઇવેન્ટ આપણે એસ ડેશ ફ્રેમમાં એના માટેનો ટાઈમ છે એ t1 ડેશ અને t2 ડેશ કન્સિડર કરીએ છીએ. Therefore by SLT we have, હવે આપણે એસએલટીનો ફોર્મ્યુલા યુઝ કરીએ તો આપણી પાસે શું છે t ડેશ बीटा इंटू टी माइनस वी एक्स अपॉन सी स्क्वेर. तो आ उपरथी आपने t1 डैश और t2 डैशनी वेल्यू मळी जाए. तो t1 डैशनी वेल्यू शू मळशे बीटा इंटू t1 माइनस वी एक्स कोऑर्डिनेट अपने x0 लीधो एटले वी x0 अपॉन सी स्क्वेर. सी जे छे ए लाइटनी स्पीड छे एटले तो कॉन्स्टंट एटले बधे सेम रहेवानी छे अने आपणे जे स्टैंडर्ड कॉन्फिगरेशनमां बे फ्रेम लीधी छे तेमां वेलोसिटी v छे એ પણ યુનિફોર્મ છે એટલે એ પણ ચેન્જ નહીં થાય. એટલે આપણને t2 ડેશની વેલ્યુ શું મળશે તો કે બીટા ઇન્ટુ t2 માઇનસ વી x0 અપોન सी સ્ક્વેર. અને અહીંયા આપણે બીટાની વેલ્યુ શું છે, વેર બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન सी સ્ક્વેર. નાવ લેટ ડેલ્ટા t બી the time difference for the occurrence of two events in S frame. એટલે હવે આપણે ડેલ્ટા ટી લઈએ છીએ એ શું છે તો કે એસ ફ્રેમની અંદર બે જે ઇવેન્ટ હતી
એની વચ્ચેનો એનો જે અકરન્સ વચ્ચેનો ટાઈમ ડિફરન્સ છે એ આપણે ડેલ્ટા ટી છે. અને સેમ લેટ ડેલ્ટા ટી ડેશ બી ધ ટાઈમ ડિફરન્સ for the occurrence of two events in S dash frame. અને ડેલ્ટા ટી ડેશ છે એ એસ ડેશ ફ્રેમમાં બે ઇવેન્ટને અકર થવા વચ્ચેનો ટાઈમ ડિફરન્સ છે. તો દેટ ઇઝ તો આપણને ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી ડેશની વેલ્યુ આપણે શું મળે? દેટ ઇઝ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 એન્ડ સિમિલરલી ડેલ્ટા ટી ડેશ શું હશે? તો કે T2 ડેશ માઇનસ T1 ડેશ. નાવ ડેલ્ટા ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ T2 ડેશ માઇનસ T1 ડેશ. તો આપણે T2 ડેશ અને T1 ડેશની વેલ્યુ પુટ કરીએ જે આપણને એસએલટીની મદદથી મળે છે એ. તો આપણે બીટાને કોમન લઈ લઈએ તો અહીંયા શું લખી શકાય? T2 માઇનસ Vx0 અપોન સી સ્ક્વેર માઇનસ T1 માઇનસ Vx0 અપોન સી સ્ક્વેર. તો આને આપણે શું લખી શકાય? બીટા ઇન્ટુ આ જે છે એ T2ની વેલ્યુ છે માઇનસ T1. એટલે અહીંયા જે આપણને વેલ્યુ મળશે એ T2 માઇનસ T1 કેમ કે Vx0 અપોન સી સ્ક્વેર અહીંયા માઇનસ છે અને આ મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ માઇનસ પ્લસ આમ બંને કેન્સલ થઈ જશે એટલે આપણને અહીં મળશે T2 માઇનસ T1. દેટ ઇઝ વોટ વી ગેટ હિયર ઇઝ બીટા ઇન્ટુ ડેલ્ટા ટી. તો આપણને ટાઈમ ડાયલેશનનો ફોર્મ્યુલા શું મળશે? તો કે ડેલ્ટા ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ડેલ્ટા ટી. Now we put the value of beta. So what we get? Delta t upon under root 1 minus v square upon c square is equal to delta t dash. તો આના ઉપરથી આપણે ડેલ્ટા ટીની વેલ્યુ શું મળશે? તો આ જે ડિનોમિનેટર છે એને આપણે એલએચએસમાં મલ્ટીપ્લાય કરશું એટલે આપણને શું મળશે? ડેલ્ટા ટી ડેશ ઇન્ટુ 1 minus v square upon c square, sorry, under root 1 minus v square upon c square. So now we know that the 1 is equal to 1, that is 1 minus v square upon c square is less than 1. તો આનો અંડર રૂટ કરીશ હું તો એ પણ મને વેલ્યુ નાની જ મળશે. 1 minus v square upon c square is less than under root 1 is equal to 1. હવે આ બંને ઇનઇક્વાલિટીની બંને બાજુ છે આપણે ડેલ્ટા ટી ડેશ મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને શું મળશે? ડેલ્ટા ટી ડેશ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇઝ લેસ દેન ડેલ્ટા ટી ડેશ. તો ડેલ્ટા ટી ડેશ ઇન્ટુ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેરની વેલ્યુ આપણને ઇક્વેશન સ્ટાર ઉપરથી શું મળશે? તો કે ડેલ્ટા ટી, દેટ ઇઝ ડેલ્ટા ટી ઇઝ લેસ દેન ડેલ્ટા ટી ડેશ. તો આનો મતલબ શું થાય કે મૂવિંગ ક્લોક છે એ અપિયર્સ ટુ ગો સ્લો. દેટ ઇઝ કે જે રેસ્ટ ઉપર ક્લોક છે એમાં આપણને જે ટાઈમ મળશે એ વધારે મળશે. સો લેટ અસ રાઇટ ધીસ. This means that a moving clock appears to go slow, or we can say that every clock runs at fastest rate when it is at rest relative to
the observer this is called time dilation. ડેલ્ટા ટી ઇઝ લેસ દેન ડેલ્ટા ટી ડેશ એનો મતલબ શું થાય કે એસ ડેશ ફ્રેમની અંદર બે ઇવેન્ટ છે એને અકર થવા માટે ટાઈમ છે એ વધારે જોઈએ છે. દેટ ઇઝ કે જે મૂવિંગ ક્લોક છે એ સ્લો ચાલે છે, ટાઈમ વધારે જોઈએ છે એટલે સ્લો ક્લોક ચાલે છે. અને જે રેસ્ટ ઉપર ક્લોક છે એમાં એ આપણને જે મૂવિંગ હશે એની રિલેટિવ ટુ એમાં ટાઈમ વધારે મળશે, એટલે કે એ ફાસ્ટેસ્ટ રેટ ઉપર ચાલશે. અને આ જે ડિફરન્સ છે એને આપણે ટાઈમ ડાયલેશન કહીએ છીએ.